તો ભરાયેલા પાણીને કારણે બેરિકેડ મૂકીને હાલ તો વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે। લોકોની મુશ્કેલીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। પાણીનો આ ધસમસતો પ્રવાહ અહીંયા જોવા મળી રહ્યો છે। મેઘરાજાની મુશળધાર બેટિંગ અહીંયા જોવા મળી રહી છે, જેને કારણે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પાટણ શહેરમાં જે રીતે બપોર બાદ અનરાધાર વરસાદ વરસ્યો છે, વરસાદ વરસવાની સાથે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ શહેરનું જે પ્રથમ છે તે અત્યારે અવર જવર માટે બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે જે રીતે બપોર બાદ 2 કલાકની અંદર 4 ઇંચથી વધુ વરસાદ ખાબકવાના કારણે આજે પાટણનું આડસમાં જે પ્રથમ રેલવે ગરનાળું છે તે અત્યારે બંધ કરવાનો વારો આવ્યો છે, કારણ કે જે રીતે વરસાદ વરસ્યો છે ને જેને લઈને પાટણ શહેરના અનેક એવા વિસ્તારો છે જે ગાડી જળમગ્ન જેવા દ્રશ્યો સર્જાય છે, કારણ કે સમગ્ર પાટણ શહેર અત્યારે જળ સમાધિ લીધી હોય રીતના સમગ્ર શહેરની અંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાટણનું પ્રથમ જે રેલવે ગરનાળું છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થવાના કારણે અહીંથી અસંખ્ય જે વાહન ચાલકો પસાર થતા હોય છે તેઓને અત્યારે 3 થી 5 કિલોમીટર ફરીને જવાનો વારો આવે છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે દર વખતે વરસાદ પડે છે અને વરસાદ વરસવાની સાથે જ જે પ્રથમ રેલવે ગરનાળું છે તે આ જ રીતે પાણીની અંદર ગરકાવ થઈ જાય છે, પરંતુ વર્ષોની સમસ્યા છે તે આજ દિન સુધી પાટણ પાલિકા આ જે સમસ્યા છે તેનું નિવારણ લાવવામાં નિષ્ફળ નીવડી છે, અને જેને લઈને અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। હાલ તો પ્રથમ જે રેલવે ગરનાળું છે તે સંપૂર્ણ પાણીની અંદર ગરકાવ થતા અવર જવર માટેનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।